ડાંગના સાપુતારાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। વહેલી સવારે સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા ઠંડીનો ચમકારો। એકાએક વાતાવરણમાં આવેલ બદલાવને પગલે સાપુતારામાં આહલાદક માહોલ સર્જાયો। બદલાયેલા મોસમના મિજાજથી પ્રવાસીઓમાં ખુશી છવાઈ। જો કે ધુમ્મસ અને વરસાદી માહોલ સર્જાતા આંબાવાડી સહિત શાકભાજી પકવતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ। આજથી ફરી ગુજરાતમાં માવઠાનો માર। કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી। આજે અને કાલે ઘણા ભાગોમાં માવઠું થઈ શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠું થશે। આજે રાજ્યના 11 જિલ્લામાં માવઠું પડી શકે, જેમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે। તો આવતીકાલે એટલે કે 30મી માર્ચે 8 જિલ્લામાં માવઠું પડી શકે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદ પડી શકે। હવામાન વિભાગના મતે તે બાદ 31 અને 1 એપ્રિલે વાતાવરણ સૂકું રહેશે, પરંતુ તે બાદ 2 અને 3 એપ્રિલે ફરી કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવો વરસાદ પડી શકે। આ સ્થિતિમાં તાપમાન ઘટી શકે છે। डे 2 और डे 3 की बात करेंगे तो डे 2 और डे 3 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, द्वारका, पोरबंदर, जामनगर, मोरबी, सुरेंद्रनगर और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महसाना और साबरकांठा डिस्ट्रिक्ट शामिल है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए कच्छ, बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, अरावली, महीसागर और दाहोद डिस्ट्रिक्ट शामिल है, जहां पर लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 4 और डे 5 में ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है। अन्य महत्वના સમાચાર સુરતમાંથી। ઉત્તરાયણમાં પ્લોટના ડખામાં પોલીસની હાજરીમાં ધીંગાણું થયું। મહિલાઓ સહિત 2 પરિવારો સામસામે આવ્યા। મારામારી અને ગરબા તોડફોડનો વિડીયો વાયરલ થયો। પ્લોટ 1 અને દાવેદારો 2 હોવાથી વિવાદ સર્જાયો। પોલીસ તપાસ કરવા ગઈ ને મામલો બેચક્યો। પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તેશ, આખરે મામલો શું હતો? સુરતના ઉત્તરાયણ વિસ્તારની ઘટના છે, જ્યાં પ્લોટને લઈને 2 પરિવારમાં ઝઘડો ચાલી રહ્યો હતો અને આ જાણકારી પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। એક પ્લોટને દાવેદાર 2 બની બેઠા હતા અને જે રીતે આ પ્લોટ પર કબજાને લઈને મહિલા સહિત 2 પરિવારો આમને સામને થઈ ગયા હતા। પોલીસની હાજરીમાં જે રીતે મારામારી કરી હતી તેના કહી શકાય ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા છે। જો કે પોલીસે બંને પરિવાર વિરુદ્ધ ગુનો દાખલ કરી હાલ તપાસ શરૂ કરી છે। પણ સૌથી મહત્વની વાત છે કે બંને પરિવાર એક જ પ્લોટને લઈને પોલીસની હાજરીમાં મારામારી કરી છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સમાચારમાં વાત હવે રાજકોટે કરીએ। બેસગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય થયું। રાજકોટની એક શાળામાં બનાવનો આરોપ છે। જમવાની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય। 2 યુવકોએ શોષણ કર્યાનો આક્ષેપ। આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હાર્દિક, શું અપડેટ આપની પાસે? જી હિના, રાજકોટની સરકારી નામાંકિત શાળામાં જે શર્મસાર કરતી ઘટના બની છે। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે 2 આરોપીઓએ 1 વર્ષ સુધી દુષ્કર્મ કર્યું છે। જમવાની લાલચ આપીને દુષ્કર્મ જે કર્યું હોય તેવું સામે આવ્યું છે। હાલ આજે સૃષ્ટિ વિરુદ્ધનું જે કૃત્ય છે તેને લઈને રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને 2 આરોપી છે તેમની અત્યારે જે છે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ જે શાળા છે તે રાજકોટ શહેરની નામાંકિત શાળા છે અને આ ઘટનાથી સમગ્ર શહેરમાં જે છે તે ચકચાર મચી ગયો છે। ખાસ કરીને આ શાળા છે તે આઝાદી સાથે પણ જોડાયેલી છે। અનેક જે નામાંકિત નેતાઓ છે તે પણ આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા છે। ત્યારે આ જે ઘટના બની છે, ઘટના બનતા જે છે એ સમગ્ર શહેરમાં પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બની છે। બિલકુલ, આભાર તમામ વિગત બદલ। સમાચારમાં આગળ વધીએ। નર્મદા પરિક્રમાવાસી શ્વાનના આતંકથી પરેશાન। પરિક્રમાવાસીઓને શ્વાને બચકા ભર્યા। ભક્તોના કહેવા મુજબ 16 ભક્તોને શ્વાન કરડ્યા। તિલકવાડા નદી ભાટાથી ઉપર તરફ શ્વાનનો આતંક દેખાઈ રહ્યો છે। તમામ ભક્તોને હોસ્પિટલ ખસેડ્યા। તમામની હાલત સ્થિર હોવાની વિગત।
અમારા સંવાદદાતા દીપક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દીપક, આખરી શું મામલો છે, શું વિગત છે? બિલકુલ, ખાસ વાત કરીએ છીએ કે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે ને નર્મદા પરિક્રમામાં શનિ રવિમાં લગભગ 1 લાખ કરતા બી વધુ ભક્તો આવે છે। ગઈકાલની રાતની જ ઘટના કહીએ તો ગઈકાલ રાતે જે નર્મદા પરિક્રમાવાસી રાત્રે દરમિયાન જે પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે ચિલ્લાકવાડા પાસે આવેલ જે ભાટામાં જેઓ ચાલી રહ્યા હતા તે દરમિયાન 2 થી 3 શ્વાન આવતા અને એ શ્વાને અચાનક જ જે ભક્તો છે જેમને બચકા ભરવાનું ચાલુ કરી દીધું। લગભગ 16 જેટલા લોકોને જે શ્વાને બચકા ભરતા તે લોકોને તમામને તિલકવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં હતા। જોકે તમામની હાલ તબિયત સુધારા પર છે, કારણ કે જે શ્વાન જે છે એ શ્વાન અચાનક જ હુમલો કરતા ભક્તોમાં પણ દોડધામ મચી ચૂકી હતી અને જે ભક્તોમાં એક ગભરામણ પણ ઊભી થઈ હતી। પરંતુ હાલ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે પોલીસ સિક્યુરિટી છે એ જે ભાટામાં ન હતી અને તે દરમિયાન આ ભાટામાં ચાલતા જે ભક્તો છે એમને શ્વાને બચકા ભરતા જે નાસભાગ પણ થઈ હતી। એટલે 16 જેટલા લોકોને ઈજા પહોંચી છે, બચકા ભર્યા છે, જેમને હાલ તિલકવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। અન્ય મહત્વના સમાચાર, રાજકોટમાં ભાજપ અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ વિરુદ્ધ ફરિયાદ। રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સૈદેવસિંહ જાડેજા સહિત 9 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ। આરોપીઓ દ્વારા રાજકોટ જિલ્લાના ભુણાવા ગામની ગૌચરની જમીન તેમજ સરકારી પડતર જમીનમાં ખોદકામ કરી 1.59 કરોડથી વધુની ખનીજ ચોરી કરી હોવાનો આરોપ છે। સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, શું વિગત? ચોક્કસથી હિના, વાત કરવામાં તો રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા સહિત કુલ 9 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ 379, 34, 707, 414 તેમજ ધી માઇન્સ એન્ડ મિનરલ્સ એક્ટની કલમ 4/1 અને 21 સહિતની કલમ અંતર્ગત રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ પોલીસ ફરિયાદમાં જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે કિશન રાણવા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સહદેવસિંહ જાડેજા સહિતના 9 વ્યક્તિઓ દ્વારા છેલ્લા 5 વર્ષથી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા ગામની સીમમાં આવેલી ગૌચરની જમીન તેમજ સરકારી પડતરની જમીનની અંદર ખોદકામ કરવામાં આવતું હતું ને 1,60,00,000 રૂપિયાની અંદાજિત ખનીજની ચોરી કરી હોવાનું છે તે સામે આવ્યું છે। સ્થળ તપાસની અંદર 38,514 મેટ્રિક ટન મોરમ તેમજ 31,798 મેટ્રિક ટન સાદી માટીની ખોદકામ કરીને વેચાણ અર્થે કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાલનપુર કોંગ્રેસમાં આંતરિક ડખો વધ્યો। અમિત ચાવડાના કાર્યક્રમ પહેલા જિલ્લા કોંગ્રેસમાં અસંતોષ। જિલ્લા કોંગ્રેસી કારોબારીમાં 70 આગેવાનો ગેરહાજર રહ્યા। પાલનપુરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિત 70 કાર્યકરો બેઠકથી દૂર રહ્યા। પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કૌશલ પટેલની નિમણૂકનો વિરોધ કર્યો। જિલ્લા કોંગ્રેસે કરેલો નિર્ણય પરત ખેંચવા માંગ। કોઈ નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ આ કાર્યક્રમોનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી। જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન, મોટા ભાગના કાર્યકરોને તક આપવામાં આવી છે। સામાજિક સમીકરણના આધારે સૌને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આવનાર સમયમાં દરેક તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। નારાજ કાર્યકરોને મનાવવા પ્રયત્ન કરાશે। જે રીતે પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખે જે રીતે મનમાની રીતે એમને શહેરના પ્રમુખને મૂકવામાં આવે છે એમનો અમે વિરોધ અગાઉ પણ કર્યો છે અને આજે પણ અમારો વિરોધ હજુ સતત ચાલુ છે। આજની અમે કારોબારીમાં અમારા તમામ 70 જે સભ્યોએ સહયોગ કરી છે એ લોકોએ તમામે આ બહિષ્કાર કર્યો છે। પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જે કૌશલ પટેલને મૂકવામાં આવેલો એનો જબરદસ્ત વિરોધ શહેર કોંગ્રેસ સમિતિએ કર્યો અને એ કર્યા પછી પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એનો કોઈ નિરાકરણ લાવવા માટેનો કોઈ પ્રયત્ન આજ સુધી કરવામાં આવ્યો નથી। રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસી જનસભા યોજાઈ હતી। કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા, લલિત વસોયા સહિતના નેતાઓ હાજર રહ્યા। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં। મોંઘવારી, બેરોજગારી